गुड मॉर्निंग गाइस, जवियत में आज नवा व्लॉग में तमाરું स्वागत है। तो सवार पड़ी गई है। सवार में युग चाहत मम्मी 3 जना मलाव दर्शन करवा चालता निकलिया से। हूँ पण हवा जाऊँ छूँ कारण के थोड़ा टाइम थे पहुँचीए कुछ नहीं है आगे जाइए। तो रस्ता में जाइए छे चलता चलता सबलपुर नजरिए हजी देखाता नहीं चाहत ने सबलपुर आई जैसे तो चाहत ने जी आगे पहुँची जैसे महादेव मंदिर सबलपुर गाँव में जवानो रस्तो से अजय भाई मजा सीधा लीला पूरा थे मला जग्या नाम खबर लीलापुरा थी आगे केनल पर तो मला में आई गया है। तो गाइस फाइनली मला में विहत माता मंदिर आई गए छे। मंदिर विहत माता मंदिर युग चाहते जो दिवेट बनाए लिए पड़ी हन चाहत युगे बनावा छन हाड़ा तन बनाता दिवेट कोई दर्शन कर ले दर्शन कर ले तो दर्शन कर वर्ता थी गया है। चाहत न युग बे आगर से झाड़ जबरदस्त है जो चाहत जो आमक थी पेल मग नजारा पोकना एटली है अरे जेटली हाइट वधी है वधवामां जेटली वधी है एनी हाइट तो जो युगु थाक लागे छे पानी पीधु ता मम्मी ने चला रही खबर नहीं आगे पकी गयो जो जा चली है वधवामां वधी है घणी बधी चेटली बधी है केवुं लागे वातावरण युग तड़को लागे लागत कारण के घेरती हवा निकले खासो टाइम थी आवतो क्यों चाहत
કોનો હંગાત કર ને હું તેડી લઉં ઘરે આવી જાય છે થાકી જાય ભાઈ પડીકો બંધ કરો વિડીયો જોતા નહીં પડીકોના કેવા આવે છે બીજું બધું બનાવેલું ઘરનું શેખો પડીકોનો બહિષ્કાર કરો ના ખવાય પણ ખાવાનું ઘણું બધું છે ના પડીકો હું ખાવાનું ટોમલી આવી લે ટોમલી આવી લાયા નહીં તારા માટે કશું લાયા છે એને મારા માટે કોક લાયા છે કોક નાખજે ને ઓ બિસ્કિટ નાખ ગમે છે કોક રોટલો નાખ બિસ્કિટ ના નાખ રોટલો જ નાખ ને સારો શું ચાલે ખાવાનું કોઈ પડી જ અંદર જોઈજે ફ્રીજમાં ખાવાનું કોઈ પડી જ જોઈજે શું કરજે દૂધ હશે દૂધ છે પેલા ડબ્બામાં છે બધું ડબ્બામાં ડ્રમ મારી લેતા જઈએ ખાઈએ અરે તાર મમ્મી રોધી છે ને મારી નાસ્તો છે ને તાર મમ્મી રોધી છે તો આઈને ચા તો ખા બે ગયું હાથ ધોવાનું રાખવાનું ખાધા પેલા હાથ ધોઈને પછી જ ખાવાનું બધો કેરીઓ ખાવા માટે ભેગો થઈ જશે ને આપા કેરીઓ કાપે છે કેરી સરસ ફોલી રહી છે કેરીઓ કાપીને ગુટલીઓ કાઢે છે કેરીઓ કાપીને ગુટલીઓને કાઢી છે કેરીઓ સરસ કપાઈ જાય છે તો ગાઈઝ આને કહેવાય ગામડાની અસલ મોજ જો કે એની અંદર મરચું મીઠું બધા મસાલા નાખીને સરસ અને ચોફેર તડકો અને અહીંયા ઠંડુ અને એમાં મીઠી કેરી મળી જાય તો કેવું સરસ લાગે તડકાની લૂ પણ ના લાગે શું કહેવું બેટા સ્ટાર્ટ કરો પેલું આમ મિક્સ કરી દેવું પડશે કે મિક્સ જલજીરા મસાલો નાખ્યો ખટ્ટું મીઠું છે કે ખારું છે ખા ક્રીનલ તને ખા એને અલગ આલો શરમ આવતી હતી ને અલગ આલો પેલા ડીશમાં ભરી જાય બાજુમાં ડીશ રહી ને એમાં ભરી જાય નૈતિકને બધા ઘેર જઈને ખાજે તો ગાઈસ તમારે પણ ખાવી હોય તો આવી જજો અમારે બધી તોડી આપીશું સરસ મીઠી કેરી છે તીખું લાગે નહીં તીખી કમ્પ્લીટ છે યુગ કમ્પ્લીટ છે નિત્તમ ચલો રે મિત્તમ ચલો રે તો ચારની મમ્મી આ બાજુ ઘાસ વાટી રહી છે દડો ચડ્યો આ દડો ખોવાઈ ચલો મળે રે પહેલું દડો મળે આ પડી દો
શાના ખોવાઈ ગયું એવું રત્નનું વાટાણ કેટલું મસ્ત છે. ઘર મસ્ત કૂણો કૂણો થઈ ગયો છે. પેલી મોટી તોડી લીધી ને હવે નવી નવી સરસ આવી છે. થોડા દિવસમાં સરસ થઈ જવાય. એનું વાતાવરણ તો સરસ છે. ચોળી બી હોવાનું ચાલુ થઈ જશે. સરસ મજાના ફૂલો આવી ગયા છે. અમુક અમુક ચોળી બી હોવાની ચાલુ થઈ જશે. ચોળી એટલી સરસ છે. સરસ રીંગણ બેઠા છે. સરસ મજાનું રીંગણ છે. એક મગફળી ઉગી છે. પેલા ખેતરમાં ખાસી ઉગી. તો સોજના 6:30 વાગ્યા છે અને એ ખેતરમાં આવ્યા છે. તો ખેતરનું વાતાવરણ જોઈ લો. એકદમ ઠંડુ. તો ગાઈસ આ બધી આપણી ઓર્ગેનિક ખેતી છે. આની અંદર કોઈ ખાતર નહીં, કોઈ દવા નહીં, કોઈ કેમિકલનો યુઝ કરવામાં આવે નહીં. આપણી ઓર્ગેનિક ખેતી છે. આ બાજરી પાકે એટલે ખાવામાં બી એકદમ મીઠી લાગે. સરસ તૈયાર થઈ ગઈ છે. થોડા ટાઈમમાં દોણો બી સરસ થઈ જશે. બંને અગલી જઈએ અને થૂલાઈને અંદર દોણા આવવાને ચાલુ થઈ ગયું છે. નાના 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 દાણા આવવાની શરૂઆત થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. ખાતર નથી, કોઈ દવા નથી, તો જો એની સાઈઝ હાઈટ કેટલી વધી છે. સરસ એવી બાજરી થઈ જશે. હવે પાણી પીશે એટલે સરસ થઈ જશે. આ બાજુ ઝાડ છે એ હમણાં જ વાવી છે. ઘઉં લીધા પછી એની અંદર ઘઉંનું વાવેતર કરેલું હતું. એમાં કોઈ દવા નહીં, કોઈ કેમિકલ કોઈ જ નાખ્યું નહોતું. અને ઘઉં બી સારા થયા હતા. ખાવામાં એટલા સરસ મીઠા છે. વાતાવરણ જો કેવું લાગી રહ્યું છે. એટલે કહેવાય છે કે ગામડાની મોજ એટલે ગામડાની મોજ. અહીંયા શુદ્ધ હવા મળે, આવું શુદ્ધ ખાવાનું મળી રહે. જાંબુ છે ને જાંબુ આપવાનું ચાલુ થઈ જશે, જે જોબુ કહેવાય.
અમારી પાસે આમ જમ્બો કહીએ આમ જાબુ. તો જુઓ અહીંનું વાતાવરણ. અમારો કૂવો. અને કાલે રોજડા માટેનો જુગાડ કર્યો છે. તો કાલના વિડીયોમાં જે હતો જુગાડ એ વાયર બાંધી દીધા છે, પછી સાડીઓ બાંધી છે બધી બાજુ. આ બાજુ બાંધવાની રહી જતી. સવારે દર્શન કરવા જા ચાલીને એટલે એટલું રહી ગયું છે કામ. જો આ બાંધ્યા પછી કાલે રોજડો આવ્યો નહીં. અને શાકભાજી સરસ છે. આવા રોજડાઓનું નુકસાન કરશે નહીં. સરસ થઈ જશે. ભીંડા, દૂધી છે, પછી ગવાર છે, પછી તુરિયા, તુરિયા બી સરસ થયા છે. હમણાં વાયા તો બેહવાની ચાલુ થઈ ગયા છે. અને સૌથી સારામાં સારી ભાજી ગણીએ તો અદળતાની ભાજી. જો આમાં બી કોઈ ખાતર, કોઈ કેમિકલનો યુઝ કરવામાં આવ્યો નહીં. ગાય કોઈને જોતું હોય તો તમે ત્યાં લઈ જજો. અહીંયાના નજીકના જે કોઈ હોય. સરસની ભાજી બી બની સરસ. કાલે તાજા ચાના ગોટા બનાવ્યા હતા. ગોટા બી સરસ બન્યા હતા અને ખાવામાં બી એકદમ મીઠા લાગતા હતા. અને બીજા ગોટા બનાવી નાખો તો તાજા ચાના ગોટા તમે કદાચ ખાધા ના હોય તો એકવાર બનાવીને ખાઈ જોજો કેવા લાગે છે. અને પછી કોમેન્ટમાં બતાવજો કે કેવા લાગે. કોમેન્ટ કરીને બતાવજો. ખરેખર જેને ના ખાધા હોય ને તો અદતાના ગોટા એકવાર બનાવી જોજો. તો સરસ વાતાવરણ છે. આ બાજુ જુઓ બોથો. અમે બોથો કહીએ. અમે ભેંસોનું કાપીને નાખવાનું ઘાસ. અહીંયા જે તમને બતાવીએ છીએ ગાય જે બધું લાઈવ જ છે અને જે સહિત છે. આમાં કોઈ ખોટું નથી. જે રિયલ સહિત છે. જો અમારી ગોરસ ઓબલી એના પર કેટલી ઓબલી બેઠી છે. આખી પાકી જઈશે. જે અમારી પોતાની છે અમારા ખેતરમાં જ, જે ચોયનું નથી. જુઓ જે કોઈ પણ ખાવી હોય તો આવી જજો. કારણ કે અહીંયા રોડની બાજુમાં જ છે અને સરસ એકદમ મીઠી છે. સ્વાદમાં પણ એકદમ ઘડી. તો ખાવાની મજા પડી જાય એવી છે. તમે જોઈ શકો છો ઉપર બી એટલી પાકી છે જબરજસ્ત.